તો શું કહેશો દવે સાહેબ તમે આ નાસ્તા વિશે તમારો આગળનો? આપણે જે નીકળ્યા છીએ હા હા હળવું હળવું નાસ્તો કરીને આપણે આગળ વધશું. હા આપણે ઇસ્કોન ઘાટની ઉભા રહ્યા છીએ. વધારે ભાઈ એમાં બોલાય નહીં કે આવું લાગતું નથી. અરે હર વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારું સ્વાગત છે. અને સેટરડે સન્ડે 2 દિવસ માટે મિત્રો સાથે સરસ મજાની ટ્રીપ પર અમે લોકો નીકળી ગયા છીએ. રાજકોટથી નીકળ્યા હતા 7-8 વાગે અને પહોંચ્યા પછી અમદાવાદ મસ્ત નાસ્તો કર્યો, ફ્રેશ થયા અને પછી હવે આગળ અમે નીકળી ગયા છીએ ગાંધીનગરથી ડાયરેક્ટ નોન સ્ટોપ નાથ દ્વારા. અત્યારે 215 કિલોમીટર છે. રોડ એકદમ સાફ છે અને મારે જયભાઈ મસ્ત ડ્રાઈવ કરે છે. રોડ સાફ હોય એટલે ગાડી 100 પણ જ હોય, બરાબર ને? બરોબર છે. 100 તો ઓછું હજી ઓછું કહેવાય. એટલે બેક સીટમાં અમારે જીગરદાન છે. કેમ છો ભાઈ? મોજે મોજ. રસ્તો 2 વાગે 2 માં હજી વાર છે. 2 મિનિટ. 2 માં 2 મિનિટની વાર છે. દવે સાહેબ જોલા ખાય છે. દવે સાહેબ શું કહેશો તમે? કેવું એટલું છે કે જલ્દી પહોંચાડો. બસ 2 વાગ્યા છે, વધીને 3 કલાક. 5 વાગે પહોંચી જશું. 5 પહેલા પહોંચવાના 5 પહેલા 215 થઈ ગયા. જો ફટાફટ કિલોમીટર કપાય છે તો કન્ટિન્યુ જોતા રહેજો. તો તમે કેવું માણી રહ્યા છો આ નાથ દ્વારાની ધરતીને? નાથ દ્વારાના પવિત્ર સ્થાન પર આવીને અમે ખૂબ જ આનંદ થયો છે. હા અને મંગળા આરતીના અમે દર્શન કર્યા છે. હા. અને અમે પાછા અમારી ગાડી તરફ જઈ રહ્યા છીએ. બરાબર. ચા કેવી લાગી તમને અહીંયાની? ચા એકચ્યુઅલી ચા નથી, ખાવો હતો કે જેમાં ગરમ પાણી અને પુદીનાનો સ્વાદ આવતો હતો. બરાબર. જે 2 ડગલે મળી જ જાય તમને. તો નાથ દ્વારા મસ્ત સરસ દર્શન કરી લીધા અને પછી ધીરેથી અમે પહોંચી ગયા છીએ ઉદયપુર હોટેલ પર આવી ગયા છીએ અમે. અને આ છે અમારી હોટેલ. કઈ દાલબાટી? હા હા. તો શું કેવું છે તમારું આલા વિશે? જેટલું કહીએ એટલું ઓછું. 350 માં અનલિમિટેડ. શું વાહ. સ્વાદ છે, શું ચૂરમું છે, હા હા. લસણની ચટણી, બેસનના ગોટે, દાલ બાટી, વાહ વાહ. છાશ, પાપડ, હા હા. બધું જ અનલિમિટેડ. ઉદયપુર આવ્યા ને નથી ખાધું, કાંઈ નથી ખાધું. વાહ વાહ વાહ.